નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અર્થશાસ્ત્ર ધોરણ 12 અર્થશાસ્ત્રમાં આલેખ. આપણે આજે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ, યુઝ ઓફ ટેકનોલોજી ઇન ધ સ્ટડી ઓફ ઇકોનોમિક્સ. કોઈ પણ વિષયની વાત છે વર્તમાન યુગમાં એ ટેકનોલોજીનો ઉપયોગ છે, યુગ છે. આજે આપણે એજ્યુકેશનમાં પણ જે અત્યારે બી ભણી રહ્યા છીએ એ પણ કોને આભારી છે? ટેકનોલોજીને જ આભારી છે. એકબીજાના સંપર્કમાં રહેવું હોય, ચલચિત્ર એટલે કે તમે ટીવી સિનેમાની ટિકિટો બુક કરાવી હોય, કોઈ પણ વસ્તુ આજે બિલ ખરીદવું, વસ્તુ વેચવી, ડ્રાઇવિંગ કરતી વખતે રસ્તો શોધવો, ગૂગલ મેપ, બિલ ભરવું હોય, કોઈ પણ વસ્તુ એમાં ટેકનોલોજીનો ઉપયોગ ભરપૂર કરીએ છીએ. હવે એ ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં પણ કરીએ છીએ આપણે. અર્થશાસ્ત્ર જીવન જીવવાની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે. માનવ જીવન દરેક સમયે બદલાતું રહે છે. સામાન્ય પ્રજા અને નિષ્ણાતોએ પોતાની જાતને હંમેશા નવા પરિવર્તનથી માહિતગાર રાખવા પડે. તે માટે માનવીને ટેકનોલોજી ખૂબ મદદરૂપ સાબિત થાય છે. પહેલી વસ્તુ એ કે ટેકનોલોજી ઉપયોગ કરવો હોય તો એને શીખવી પડશે. એ નહીં આવડે તો આપણે એનો ઉપયોગ નહીં કરી શકીએ. ઘણી બધી વસ્તુઓ આપણા મોબાઈલમાં અવેલેબલ છે. ગૂગલ છે, ગૂગલમાં તમે ઘણી બધી વસ્તુ સર્ચ કરી અને આપણે જોઈતી માહિતી મેળવી શકીએ છીએ. ગૂગલ ફોર્મની વાત છે, તમે વાત કરતા હોય કે ભાઈ આજે ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ, રસ્તો શોધવો છે તો ગૂગલ મેપ છે, પણ એનો ઉપયોગ આવડવો જોઈએ, જે વર્તમાન ટ્રેન્ડ અનુસાર જરૂરી છે. આપણે અહીંયા જે ભણવાનું છે એ અભ્યાસના ક્ષેત્રમાં અને ઇકોનોમિક્સમાં એ ટેકનોલોજી આપણને કઈ રીતે ઉપયોગી સાબિત થાય છે. તો એમાં પહેલા શરૂઆત કરીએ છીએ આપણે કમ્પ્યુટર ટેકનોલોજીની, કે કમ્પ્યુટર ટેકનોલોજી આપણને કઈ રીતે ઉપયોગી થશે. તો પ્રેઝન્ટેશન બનાવવા, તૈયાર કરવા માટે. હવે જો પહેલું ઉદાહરણ તો આપણી સામે જ છે કે અત્યારે હું તમને જે વિષય વસ્તુ રજૂઆત કરી રહ્યો છું તો એ કોમ્પ્યુટરના માધ્યમથી જ મેં વિડીયો બનાવ્યો અને એની પીપીટી બનાવી અથવા એક્સેલ કે જે હું બનાવું, જે સાઇડ બનાવું અને હું એને અપલોડ કરું અને તમે એને જોઈ શકો છો. તો આ પહેલો જ કોમ્પ્યુટર ટેકનોલોજીનો ફાયદો, પ્રેઝન્ટેશન તૈયાર કરવા. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ભાઈ અંદાજપત્રનો પાઠ સમજાવો છે, અથવા આપણે આ લાઈવ ઉદાહરણ લઈએ કે આપણે ઇકોનોમિક્સનો આ જે પાઠ સમજાવો છે તો એ જ પાઠને સમજાવવા માટે કે હું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં અલગ અલગ સ્લાઇડ બનાવું, તો એ સ્લાઇડ દ્વારા તમે જે અત્યારે સમજી રહ્યા છો તો એ કોમ્પ્યુટર ટેકનોલોજીને જ આભારી છે. આ બેસ્ટ ઉદાહરણ, અત્યારનું વર્તમાન ઉદાહરણ લઈએ આપણે તો એ પ્રેઝન્ટેશન બનાવવું હોય, એ પ્રેઝન્ટેશનને તમારે રિપ્રેઝેન્ટ કરવું હોય તો એ પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે કમ્પ્યુટર ટેકનોલોજી એ બેસ્ટ વે છે કે જેના કારણથી એ વિષય વસ્તુને આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ. કોમ્પ્યુટરમાં 3 વસ્તુ મહત્વની છે: વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ. પ્રેઝન્ટેશન બનાવવું હોય તો આપણે પાવર પોઈન્ટનો ઉપયોગ કરવો પડશે અને પાવર પોઈન્ટ દ્વારા તમે કોઈ સ્લાઇડ બનાવી શકો છો. એમાં તમે અલગ અલગ મેપ છે, સ્કેલ છે, બરાબર, આલેખ છે, આકૃતિ છે, એનું પ્રેઝન્ટેશન કરી શકો છો અને યોગ્ય રજૂઆત કરી શકો છો. નંબર 2 છે એક્સેલ વર્કશીટ. અર્થશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થતો હોય છે. સંશોધન કરતા નિષ્ણાતો અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની ચકાસણી કરે છે. જેમ કે જ્યારે આપણે ભારતમાં નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતી ચીજવસ્તુની માહિતી મેળવવાના પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણને અસંખ્ય ચીજવસ્તુનું ઉદાહરણ મળે છે. આવી માહિતી કોમ્પ્યુટર પ્રોગ્રામની એક્સેલ શીટમાં મૂકી એના સરવાળા, સરેરાશ, સહસંબંધ મિનિટોમાં મળી જાય છે. એક ઉદાહરણ આનાથી સરળ લઈએ આપણે કે ધારો કે ધોરણ 12ની જે એક્ઝામ લેવાય છે, હવે એક્ઝામ પછી બધા વિદ્યાર્થીઓનો ડેટા નાખી દરેક વિદ્યાર્થીઓના માર્ક્સ 7 વિષય તો 7 વિષયના માર્ક્સ નાખવા, સાથે સાથનો સરવાળો કરવો, એની એવરેજ કાઢવી, પર્સન્ટેજ, પર્સન્ટાઇલ, આ બધું જ કામ એ અઘરું છે જો તમે હાથથી કરવા જાઓ તો. પણ કોમ્પ્યુટર એક્સેલ વર્કશીટનો ઉપયોગ જો તમને આવડતો હોય, ફોર્મ્યુલા બનાવતા આવડતા હોય તો તમે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી એવરેજ, તમારે ખાલી માર્ક્સ એડ કરવાના છે જે વિદ્યાર્થીના, એનું ટોટલ પણ આપમેળે થઈ જશે. એમાંથી એવરેજ, એમાંથી પર્સન્ટેજ, એમાંથી પર્સન્ટાઇલ, રેન્ક બધું આપમેળે થઈ જશે. ફોર્મ્યુલા એકવાર તૈયાર કરવાનો હોય છે, બાકી આ ડેટા નાખી દો તમારો વિદ્યાર્થીઓનો 7 વિષયનો, તો બાકીનું કામ તો કોણ કરશે? કોમ્પ્યુટર જ કરવાનું. તો એક્સેલ વર્કશીટ બનાવી છે તો એના માટે પણ આપણને ઉપયોગી છે. પાવર પ્રેઝન્ટ બનાવવું છે, પ્રેઝન્ટેશન બનાવવું છે, એના માટે ઉપયોગી છે.
આકૃતિના આલેખ દોરવા, જે આપણે અત્યાર સુધી હાથથી દોર્યા સ્કેલના અંદર, એમાં શું થાય કે અમુક વાર આકૃતિ કે આલેખ હાથથી દોરીએ એટલે થોડોક મેજરમાં પ્રોબ્લેમ રહે, કાં તો પછી તમે શેડિંગ કરો છો એમાં પ્રોબ્લેમ રહે. પણ આ જ આકૃતિ કે આલેખ જો તમે કમ્પ્યુટરમાં દોરશો તો એક તો ચોકસાઈ કેવી આવશે, તમે જે માપ લખ્યું એ પ્રમાણે જ એની ફિગર દેખાડશે. બીજું ધારો કે કલર શેડિંગ, તો કલર કોમ્બિનેશન પણ મસ્ત તમે કરી શકશો. વ્યવસ્થિત શેડ રાખવો હોય, કલર આકર્ષક, ટૂંકમાં એટ્રેક્ટિવ બનશે. તમે જે વસ્તુ હાથથી કરી હતી એના કરતાં મોર એટ્રેક્ટિવ એક કોમ્પ્યુટર આપણને બનાવી આપે છે, આકૃતિ કે આલેખ સચોટ માપ દ્વારા. એ પણ એના માટે તમારે કઈ ફોર્મ્યુલા વાપરવી ને એ આપણને આવડવું જોઈએ, તો બની શકે, નકે ના બને. બરાબર? એટલે વર્ડ, એક્સેલ, આકૃતિ કે આલેખ દોરવા, અભ્યાસ સામગ્રીને સાચવવા બેસ્ટ વસ્તુ છે. કે મારે માહિતીને, તમે અત્યાર સુધી જે માહિતી હાથથી લખતા હતા, જે કાગળ લખતા હતા, એ કાગળને સાચવતા એટલે ફાઇલ બનાવતા. એ ફાઇલમાં તમે એ કાગળિયા સેવ કરતા, જ્યારે જરૂર પડે ત્યારે ફાઇલનો ઉપયોગ કરતા અને પછી પાછો તમે એને સાચવીને મૂકી દેતા. પણ થાય કેવું કે આ બધું મેન્યુઅલીમાં એ ફાઇલ કદાચ ખોવાઈ જાય, ફાટી જાય, ચોરાઈ જાય, પલળી જાય, આવા બધા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા. પણ એ પ્રશ્ન હવે સોલ્વ થઈ ગયો છે, કારણ કે હવે જે માહિતી સેવ થાય છે ઓનલાઈન છે, કોમ્પ્યુટરમાં સેવ કરીએ. તો આપણે કોમ્પ્યુટરમાં સેવ કરેલી માહિતી આપણે ગમે ત્યારે એક્સેસ કરી શકીએ છીએ. અને હવે તો એની સાથે ઇન્ટરનેટનું જોડાણ થઈ ગયું, પછી તમે તમારા ગૂગલ ડ્રાઈવમાં સેવ કરી શકો છો, ઈમેલમાં રાખી શકો છો, અને કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે તમે માહિતીને એક્સેસ કરી શકો છો, એ માહિતીનો ઉપયોગ કરી શકો છો. એ સૌથી મહત્વની વાત છે. એટલે પેલી ફાઇલ ખોઈ જવી, ફાટી જવી, તૂટી જવી એવી કોઈ ટેન્શન હવે રહેતું નથી. તમારો ડેટા સુરક્ષિત રહે છે ડ્રોપબોક્સમાં, ગૂગલ ડ્રાઈવમાં, ડિજીલોકરમાં. ડિજીલોકર તો બધાને ખબર હશે. આપણે આપણું લાયસન્સ છે, પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, એ પણ હવે ઓનલાઈન રાખી શકીએ છીએ. મેન્યુઅલી લઈને ફરવાની જરૂર નથી. તમારો ડેટા પણ સચવાય, જ્યારે જોઈએ ત્યારે મળી પણ રહે છે, અને ખોવાઈ જવાની કે એવું પણ કોઈ જ બીક રહેતી નથી. તો અહીંયા પણ આપણે આવું કોઈ મટીરિયલ્સ અભ્યાસ લગતું બનાવ્યું હોય તો એ અભ્યાસને લગતું મટીરિયલ આપણે ઓનલાઈન મૂકી શકીએ છીએ. ઓનલાઈન તમારી અનુકૂળતા મુજબ તમે જોઈ શકો છો ને. તમે જ્યારે આ અપલોડ થયેલી માહિતી છે એ તમારે ઈચ્છા થઈ કે મારે આ સમય જોઈ છે, એ સમય જોઈ શકો છો. એવી એનો ફાયદો છે. એટલે સામગ્રી, અભ્યાસ સામગ્રીને સાચવવા માટે પણ ઉપયોગી છે. અન્ય સાધનો, આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામ જેવા કે SPSS, સેચામ, ઇબ્યુસ, SAS વગેરે અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરીઓ કરે છે. પરંતુ આવા પ્રોગ્રામો બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે મળતા હોય છે. પ્રોગ્રામ, એડવાન્સ પ્રોગ્રામ તો ઘણા બધા આવે છે ભાઈ. સોફ્ટવેર જે આપણે કહીએ છીએ, એ સોફ્ટવેર તમારી અનુકૂળતા મુજબ તમે આજે કેવું કામ કરવા માંગો છો એના મુજબ તમારે સોફ્ટવેરની જરૂર પડે. અને એ સોફ્ટવેર ડેવલપર જે હોય એની પાસે તમે સોફ્ટવેર બનાવો તો તમને સોફ્ટવેર આપે તમારા બિઝનેસને લગતું, અને તમે પછી એનો ઉપયોગ કરી શકો છો. અમુક સોફ્ટવેર એવા હોય છે કે જે વિના મૂલ્યે આપણને કોમ્પ્યુટરમાં મળી જાય છે. તો જેવા કે GR, ETL, ગ્રીટલ, PS, PPR, ઘણા બધા એવા સોફ્ટવેર છે. આપણે જે સોફ્ટવેર જોઈએ છીએ, જે પ્રોગ્રામ જોઈએ છે, ધારો કે ટેલી છે, બરાબર? તો ટેલી તમે આજે ઇન્સ્ટોલ કરો છો તો એકાઉન્ટ લખવું છે, તો કોમ્પ્યુટરની મદદથી ટેલી સોફ્ટવેર નાખી તમે એમાં એકાઉન્ટ લખી શકો છો. એ સોફ્ટવેર થયું વન કાઇન્ડ ઓફ. તમે મોબાઈલના અંદર ઘણી બધી એપ્લિકેશન વાપરો છો, તો એપ્લિકેશન ડાઉનલોડ કરી પછી એનો ઉપયોગ કરી અને તમે વિડીયો બનાવી શકો છો, અથવા તમારું અનુકૂળતા મુજબનું કામ, મેઝરમેન્ટ કરવું હોય કોઈ તો એ કરી શકો છો. તમારું કામ સરળ કરવાનું કામ એ કોમ્પ્યુટર કરે છે. આ કોમ્પ્યુટર ટેકનોલોજીના ફાયદા છે. કમ્પ્યુટર ટેકનોલોજી તમને શું બેનિફિટ આપે છે? તો કોમ્પ્યુટર ટેકનોલોજી આપણને પ્રેઝન્ટેશન બનાવવું છે, એક્સેલ વર્કશીટ બનાવી છે, આકૃતિ કે આલેખ દોરવું છે, અભ્યાસ સામગ્રીને લાંબા સમય સુધી સાચવવી છે, અથવા બીજા અન્ય સાધનો પણ આપણને એ ઉપયોગી સાબિત થાય છે. તો આ આપણા કોમ્પ્યુટર ટેકનોલોજીના ફાયદા હતા. પણ એની લિમિટેશનની વાત કરીએ, અંગેના ભય સ્થાન એટલે મર્યાદા. કોમ્પ્યુટર ટેકનોલોજીનો જેટલો ઉપયોગ છે એની મર્યાદા પણ છે. કોમ્પ્યુટર એ એક સાધન છે, અભ્યાસની સામગ્રી નથી. અભ્યાસની પ્રક્રિયા સરળ બને એના માટે મદદ કરે છે, પણ એ પોતે જ્ઞાન ના આપી શકે. કોમ્પ્યુટરમાં જે માહિતી રજૂ કરી હોય એનાથી વિશેષ માહિતી કોમ્પ્યુટર નથી આપતું. જે અંદર ડેટા ઉપલબ્ધ છે એનાથી વિશેષ પોતાનું આવડત, જ્ઞાન એ ના આપી શકે. એટલે ઇન શોર્ટ, શિક્ષકનું સ્થાન કોમ્પ્યુટર લઈ શકતું નથી. માઇન્ડ વેલ. કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ના હોય, બીજી વસ્તુ
કે આપણી પાસે કોમ્પ્યુટર છે, એમાં સોફ્ટવેર બી નાખેલું છે, પણ જ્યાં સુધી તમને સોફ્ટવેર ઓપરેટ કરતા નહીં આવડતો પછી એ કોમ્પ્યુટર કે સોફ્ટવેર આપણા માટે કશું કામનું નથી. બરાબર છે. ઘણી વખત કોમ્પ્યુટરમાં મટીરિયલ ખોટી જગ્યાએ સેવ થઈ ગયું હોય તેમાંથી ડિલીટ થઈ શકે છે. તમે કદાચ ડેસ્કટોપ પર સેવ કરતા હોય મોબાઈલ કોમ્પ્યુટરમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો તો ડેસ્કટોપવાળી ફાઇલ તો જતી રહેવાની ફોર્મેટ મારશો એટલે આ બધું ટૂંકમાં એનું જ્ઞાન હોવું જરૂરી છે. એ નહીં હોય તો કદાચ જે એડવાન્ટેજીસ હતા એ કદાચ ડિસએડવાન્ટેજીસ પણ થઈ જાય. એટલે ટૂંકમાં એનો ઉપયોગ શીખવો એ ખૂબ જરૂરી છે, નહીંતર પછી એ જ મર્યાદા બનશે આ કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભય સ્થાને. તો મર્યાદા લખીને આવે તો આ બી આ સવાલનો આ જવાબ છે. તો આ લિમિટેશન છે. એનું જ્ઞાન ના હોય, એની આવડત ના હોય તો ખોટી માહિતી અથવા પછી તમે માહિતી તમે જે નાખો છો એ કદાચ ખોટી જગ્યાએ સેવ થઈ જાય તો ડિલીટ પણ થઈ શકે છે. અને એક યંત્ર છે, સાધન છે, એ અભ્યાસ સામગ્રી પોતે મટીરિયલ નથી. ઓકે, તો આ એની લિમિટેશન છે. આ એના ફાયદા અને એના મર્યાદા જોયા આપણે. તો ત્યાર પછી આપણે વાત કરીએ છીએ ઇન્ટરનેટ ટેકનોલોજી. પેલી વાત કરી એક કમ્પ્યુટર ટેકનોલોજીની વાત કરી. આવા શબ્દ છે ઇન્ટરનેટ. ઇન્ટર એટલે આંતરિક, નેટ એટલે જાડું, આંતરિક જાડું. હવે કોમ્પ્યુટર ઇન્ટરનેટ વગર નકામું છે અત્યારે. કોમ્પ્યુટર છે, પણ તમે જ્યારે માહિતીને મોકલવા માંગો છો, મેળવવા માંગો છો, તો ઇન્ટરનેટનું જોડાણ તો હોવું જોઈએ ને, પહેલી વસ્તુ એ. તો એના કઈ રીતે આપણને ઇન્ટરનેટ મદદરૂપ થાય છે? તો પહેલું છે ટ્યુટોરિયલ. કેટલીક વેબસાઇટ પર આપણા વિષયના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અથવા સામગ્રી એ ઓલરેડી ઓપન એક્સેસ લિંકમાં મૂકેલા જ હોય છે. તમે યુટ્યુબમાં અથવા ગૂગલના અંદર ઇન્ટરનેટનું જોડાણ હોય એટલે તમે ઇન્ટરનેટના માધ્યમ થ્રુ તમારે જે મટીરિયલ જોઈએ છે, તમારે જે માહિતી જોઈએ છે, તો એ માહિતી સર્ચ કરશો તો ઓપન એક્સેસ લિંકના અંદર ઘણી બધી એવી વેબસાઇટો છે અથવા ઘણી બધી એવી ઇન્ફોર્મેશન કે જે તમને મળી જશે, તૈયાર મળશે ડાયરેક્ટ. તમારે પીપીટી બનાવવાની પણ નહીં જરૂર પડે, તમને ડાયરેક્ટ અવેલેબલ મળશે. એ ડાયરેક્ટ બનાવી ના હોય, ડાયરેક્ટ મેળવી હોય તો પછી ઇન્ટરનેટ જ ઉપયોગી થશે ને. કોઈ માહિતી તમને મોકલશે અથવા મેલ થ્રુ તો એના માટે પણ ઇન્ટરનેટ જોશે. તો એઝ એ ટ્યુટોરિયલ તરીકે કામ કરે છે. ત્વરિત શિક્ષણ કે જાણકારી. કેટલીક સંસ્થાનો નિષ્ણાત ભાષણો, વિડીયો એ ઓપન એક્સેસ લિંકમાં મૂકે છે. આજે યુટ્યુબના માધ્યમથી અથવા આપણે જે અત્યારે ઓનલાઈન શિક્ષણ મેળવીએ છીએ કે જે શિક્ષકો આવી રીતે પ્રયત્ન કરતા હશે અને ગૂગલના અંદર ઓપન એક્સેસ લિંક મૂકતા હશે તો પછી બધાનો લાભ લેવાના છે. એવું નથી કે ભાઈ કોઈ એક જ વ્યક્તિનો લાભ લેવાનો છે. દરેક જેને ઈચ્છા હોય એ જોવે અને સર્ચ કરે તો એ જે બી અપલોડ કર્યું હોય એ દરેકને દેખાવાનું છે. તો વિના મૂલ્યે પણ લાભ લઈ શકાય છે આવી રીતના. અને તમને એવું લાગે કે જ્યારે આપણે લાઈવ શિક્ષણ મેળવી રહ્યા હોઈએ અથવા એવું બી બની શકે છે કે કોઈ ભાષણ, આપણે એક વસ્તુ વિચારો, લાઈવ મેચ જોઈ છે કોમ્પ્યુટરમાં અથવા મોબાઈલમાં, તો ઇન્ટરનેટનું જોડાણ હોય તો આપણે લાઈવ મેચ પણ જોઈ શકીએ છીએ. કોઈ વિશાળ વ્યક્તિના ભાષણો સાંભળવા છે, કોઈ પિક્ચર જોવું છે, કંઈ પણ વસ્તુ એ આપણે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના જે કોઈ તજજ્ઞ હોય એને કોઈ વ્યાખ્યાનો આપ્યા હોય તો એ પણ અવેલેબલ હોય છે, એ પણ જોઈ શકીએ છીએ. વાંચવા લાયક સામગ્રી કે અસંખ્ય પુસ્તકોની વાત કરીએ તો ઇન્ટરનેટ એક એવું માધ્યમ છે કે તમારે કોઈ જગ્યાએ પુસ્તક લેવાની જરૂર નથી. આજે તમારા સ્ટાન્ડર્ડના જે પુસ્તક છે ને એ પણ અવેલેબલ છે. તમે ગૂગલમાં ઇન્ટરનેટનું જોડાણ હોય, સર્ચ કરો કે ભાઈ સ્ટેન્ડર્ડ 12th ઇકોનોમિક્સ બુક, ગુજરાતી મીડિયમ, જીએસઈબી બોર્ડ, તો એ તરત જ સીધું એ બુક તમને અવેલેબલ છે. અથવા બીજી કોઈ રેફરન્સ બુક હોય, કોઈ સ્ટોરી, કોઈ નોવેલ, કંઈ પણ જોઈતું હોય તો એ તમે આ ઇન્ટરનેટની ટેકનોલોજી તમારી પાસે છે તો તમે એ માહિતી સરળતાથી મેળવી શકો છો. અને ઈ બુક અથવા ઈ જનરલ નામે ઓળખવામાં આવે છે. વિવિધ માહિતી મેળવવા. વિવિધ એટલે કોઈ પણ માહિતી તો જો તમારા ફિલ્ડની ઇકોનોમિક્સની હોય, ઇકોનોમિક્સ સિવાય અન્ય કોઈ વિષયની હોય કે કોઈ પણ માહિતી મેળવવા માટે ઉપયોગી છે. ધારો કે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો અથવા યુનિવર્સિટી માહિતી મેળવી શકાય છે કે ભાઈ ઇકોનોમિક્સ કરવું છે આપણે, ધારો કે અહીંયાની પણ વિદેશમાં કરવું છે, બરાબર? તો વિદેશમાં તમારે ઇકોનોમિક્સમાં પીએચડી કરવી છે તો એ તમે સર્ચ કરશો કે ભાઈ કઈ યુનિવર્સિટી એફોર્ડ કરે છે, બરાબર છે, કે ભાઈ તમારે પીએચડી કરવી છે તો કઈ કઈ યુનિવર્સિટીઓ છે, ફોરેનમાં કઈ યુનિવર્સિટી છે, તો તમને રેફરન્સ મળશે, એનો કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, ઘણી બધી માહિતી તમને આજે ઘેર બેઠા ખાલી માહિતી સર્ચ કરો તો પણ તમને એ ઓછા ખર્ચે સરળતાથી માહિતી મળે છે. અન્ય માહિતી
કોઈ રેફરન્સ બુક છે, હમણાં આપણે જે વાંચી ગયા આગળ, કોઈ વ્યાખ્યાઓ છે તો એ પણ મળે છે. અને આંકડાકીય માહિતી, અર્થશાસ્ત્રના અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે રાજ્યના બજેટની માહિતી, બેન્કિંગ માહિતી, ઉત્પાદન, રોજગારી, આયાત નિકાસ. હવે આંકડાકીય માહિતી, ઇકોનોમિક્સમાં આંકડાકીય માહિતીનું ખૂબ મહત્વ છે કે ભાઈ અર્થશાસ્ત્રમાં જે તે વર્ષમાં ખેત ઉત્પાદનનું પ્રમાણ કેટલા ટકા થયું, પર્ટિક્યુલર એમાં પાછા અલગ વિભાગ પાડી શકાય કે ભાઈ અનાજનું ઉત્પાદન કેટલું, રોકડિયા પાકનું ઉત્પાદન કેટલું, એવી રીતના દેશની સમસ્યાઓ તો ગરીબીનું પ્રમાણ કેટલું, બેકારીનું પ્રમાણ કેટલું, વસ્તીનું પ્રમાણ કેટલું કોઈ ચોક્કસ સમયના અંતે. તો આવી બધી આંકડાકીય માહિતીઓ આપણે મેળવી શકીએ છીએ. આરબીઆઈની વેબસાઇટ ઉપર બેન્કિંગની માહિતી જોતી હોય, દરેક આયાત અને નિકાસ અંગેની માહિતી માટે વિદેશ મંત્રાલયની વેબસાઇટનો સંપર્ક કરવો પડે. અને આવી અલગ અલગ વેબસાઇટો છે, સંસ્થાઓએ તૈયાર કરી છે. એ સંસ્થાઓ તૈયાર કરેલી માહિતીમાં તમે જે માહિતી એકત્રિત કરશો તો એની વિશ્વાસનીયતા પણ આપણને મળશે. અન્ય માહિતીની સંસ્થાઓ જેવી કે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન, જે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ, એવી રીતે NSSO, WHO, યુનો, CMI, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે, ILO, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. આવી ઘણી બધી માહિતીઓ છે કે જ્યાંથી તમે એ સંસ્થાનો સંપર્ક, એની વેબસાઇટનો સંપર્ક કરશો એટલે તમને એ માહિતીનો જે સ્ત્રોત છે કેવો મળશે, ચોકસાઈવાળો, વિશ્વાસની. આપણે આ વસ્તુ આગળ વાત કરી છે કે આલેખમાં, કે આલેખ જ્યારે દોરીએ છીએ ત્યારે સ્ત્રોત ક્યાંથી મેળવેલો છે, ધારો કે CSOમાંથી મેળવેલો છે, એનો મતલબ એવો થાય કે એ પ્રાપ્તિ સ્થાનનો સંપર્ક કર્યા પછી મેળવેલી માહિતી એ વિશ્વાસનીયતા છે. તો આમ આંકડાકીય માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે બે વસ્તુની વાત કરી આજે. એક છે કમ્પ્યુટર અને બીજું છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ તો ફરી તમને કહું છું, બેઝિક મુદ્દો શું કહે છે કે ઇન્ટરનેટ દ્વારા તમારે માહિતી મેળવી છે. ઇન્ટરનેટ નથી તો કોમ્પ્યુટરનું શું કરશો, મોબાઈલ છે પણ ઇન્ટરનેટ શું કરશો. બે વસ્તુ જરૂર છે, હાર્ડવેર સોફ્ટવેર બે જરૂર છે. કમ્પ્યુટર છે માહિતીને સાચવવી છે, તમારે એક્સેલમાં કામ કરવું છે, તમારે વર્ડ ફાઇલમાં કામ કરવું છે, તમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવું છે, ત્યાં કોમ્પ્યુટર આપણને ઉપયોગી છે, રાઈટ. પણ ધારો કે તમારે જાતે નથી બનાવવું અને કોઈ વ્યક્તિએ બનાવ્યું છે અને એનો જ આપણે ડાયરેક્ટ ઉપયોગ કરવો છે, તો સર્ચ કરવું પડે. અને એ સર્ચ કરવા માટે શું જોઈએ, આપણી પાસે ઇન્ટરનેટ જોઈએ કે ના જોઈએ. અને એ ઇન્ટરનેટ આપણી પાસે છે, સર્ચ કરી શકાય છે. અને જેવી માહિતી મેળવવી હોય, કોઈ સંસ્થાની માહિતી મેળવવી હોય, બરાબર છે, કોઈ નિષ્ણાત વ્યક્તિઓના વ્યાખ્યાનો હોય એ જોવા હોય, કોઈ તમારે લેક્ચર જોવા હોય ઓનલાઈન, બરાબર, તો તમે તમામ વસ્તુ કે સેવા એ ઓનલાઈન સર્ચ કરી અને મેળવી શકો છો. એ ઉપરાંત કોઈ આંકડાકીય માહિતી, જે અલગ અલગ સંસ્થાઓની આપણે વાત કરી, એવી કોઈ માહિતી મેળવવી હોય તો એ માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ. તો આમ અર્થશાસ્ત્રમાં કમ્પ્યુટર અને ટેકનોલોજી, કોમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજીના આપણે મહત્વ જોયા. પણ લિમિટેશનની બી આપણે વાત કરી ચૂક્યા છીએ કે કમ્પ્યુટર ટેકનોલોજીની લિમિટેશન ખાસ યાદ રાખજો. જોઈએ ફરી એકવાર, શું કહે છે, એક કમ્પ્યુટર એક સાધન છે, એ સામગ્રી, અભ્યાસ સામગ્રી નથી. હા, આપણે અભ્યાસ કરવો છે તો એ અભ્યાસની પ્રક્રિયામાં સરળ બનાવશે. તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. એ પોતે જ્ઞાન નથી આપનાર. કોમ્પ્યુટર તો બનાવ્યું કોણ, મૂળ માણસે બનાવ્યું છે. તમે ગૂગલમાં જે પણ કંઈ માહિતી સર્ચ કરો છો એ માહિતી ગૂગલ તૈયાર કેવી રીતે કરે, તો માણસે જે માહિતી મૂકી છે એના પ્રાપ્તિ સ્થાનનો સંપર્ક કરી અને એ વ્યક્તિએ ડેટા તૈયાર કરીને એમાં ગૂગલમાં એને અપલોડ કર્યું, ત્યારે આપણને માહિતી મળે છે. ખ્યાલ આવ્યો. બીજું, કોમ્પ્યુટર આપણને ઇઝી તો બધી વસ્તુ પ્રેઝન્ટેશન ને બધું બની આવે છે, પણ એ બનાવશે કોણ, માણસ જ. એ વ્યક્તિ પોતે એનો જાણકાર હોવો જોઈએ, એને આવડવું જોઈએ. સ્કેલ દોરવો છે, સ્કેલમાં માપ કેવી રીતે લખવું, શું કરવું, કોલમ કેવી રીતે બનાવી, રો કેવી રીતે બનાવી, નથી આવડતું તો પછી તમે પ્રેઝન્ટેશન પણ કરી શકતા નથી. એટલે આમ ફાયદા છે તો કોમ્પ્યુટર ટેકનોલોજીના થોડાક ગેરલાભ પણ છે. સેમ વસ્તુ ઇન્ટરનેટ ટેકનોલોજી એવી બની શકે છે કે તમે પ્રાપ્તિસ્થાનનો સંપર્ક કર્યો, પણ ધારો કે વિશ્વસનીય પ્રાપ્તિસ્થાનનો સંપર્ક ના કર્યો, માહિતી અપલોડ કરી, તો કદાચ એ એની વિશ્વસનીયતા ઉપર પ્રશ્ન ઊભો કરે છે. ખ્યાલ આવ્યો. એટલે આ વસ્તુના ટેકનોલોજીના ફાયદા છે તો સામે કેટલીક એની લિમિટેશન પણ છે. બંને વસ્તુ તમને જોવા મળે છે. બીજી એક વસ્તુ કે મેં જે આકૃતિઓના આલેખો કરાયા
સાદો સ્તંભાલેખ, પાસ પાસેનો, બરાબર. और એક પહેલા રેખાકૃતિની વાત કરી હતી આપણે, સામયિક શ્રેણિક આલેખ જેને કહીએ છીએ. ત્યાર પછી આપણે સ્તંભાલેખમાં પણ 3 પ્રકારના જોયા અલગ અલગ, સાદો, પાસ પાસેનો અને વિભાજિત જોયો. અને પછી આપણે છેલ્લે વૃત્તાંશ આકૃતિની પણ વાત કરી છે. તો આટલા મુદ્દા, તમારે બધી આકૃતિ એક વખત દોરવાની છે. દરેક આકૃતિ એક વખત વ્યવસ્થિત દોરવાની છે. આપણે કોમ્પ્યુટરનો ના દોરાય તો કંઈ નહીં, આપણે દોરવાની પરીક્ષામાં આપણે જે પૂછવાની છે આલેખમાં જ પૂછવાની છે. તો બને તો આપણે આલેખ પત્રમાં, અને એ ના હોય તો પછી આપણે આપણા ચોપડામાં પણ એ આલેખ દોરીએ એવો આપણે આગ્રહ રાખીએ. અને અત્યાર સુધી જે પણ તમને આ અભ્યાસ મટીરિયલ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવ્યું અથવા તમે જે સમજ્યા એનો આપણે એક અભ્યાસ કરીએ, થોડું વાંચન વધારીએ. ઓકે, જય અંબે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અર્થશાસ્ત્ર ધોરણ 12, અર્થશાસ્ત્રમાં આલેખ. હવે ઓલમોસ્ટ બધા મુદ્દા આપણે આ ચેપ્ટર લઈ લીધા છે. થોડાક 2-3 મુદ્દા બાકી છે નાના, જોઈશું આજે. પણ એની પહેલા થોડુંક મારે તમને એક આલેખ અને આકૃતિ જે 5 માર્ક્સનો કમ્પલસરી પૂછાય છે. હવે તમે દોરો તો થોડીક ભૂલ કરો છો અમુક વિદ્યાર્થીઓ, એવું જનરલી થતું જ હોય છે. કારણ કે શરૂઆત તમે જ્યારે કરો છો આકૃતિ કે આલેખની, એટલે હું ફરીથી એકવાર તમને એ સ્તંભ, ખાસ કરીને સ્તંભાલેખ વારંવાર પૂછાતો હોય છે અને એમાં શું ભૂલ થતી હોય છે. તો એના માટે ફરીથી એક પ્રશ્ન હું ફરી યાદ ચલાવીશ. ત્યાર પછી ઇન્ટરનેટ, જે આપણે કયા લેક્ચરમાં લીધું હતું એ ઇન્ટરનેટનો ફરી આપણે એના ઉપયોગો, એનું મર્યાદા, અને પછી કોમ્પેક્ટ ડિસ્ક અને આ ચેપ્ટરની પૂર્ણાવતિ કરીશું. સ્તંભાકૃતિ કોઈ પણ પ્રકારની સ્તંભાકૃતિ છે, ધારો કે સાદી સ્તંભ છે, પાસ પાસેનું છે, કે પછી વિભાજિત છે. પણ આટલી વસ્તુ ખાસ યાદ રાખજો કે દરેક સ્તંભ, તમે જે પણ, ધારો કે 5 સ્તંભ દોરવાના છે, બરાબર, તે 5 સ્તંભની પહોળાઈ કેવી રાખવાની છે? સરખી. સાંભળી લેજો ફરીથી. તમે ઉતાવળમાં પછી પહેલો સ્તંભ દોર્યો, એમાં 2 ખાનાની સ્પેસ લીધી, બીજામાં 1, ત્રીજામાં 3, તો એ નહીં ચાલે. કારણ કે એ પહોળાઈ સરખી નથી, તો પછી એની રજૂઆત પણ આકર્ષક કહેવાય નહીં. એટલે પહોળાઈ એ સરખી રાખવી. ઊંચાઈ, હવે ઊંચાઈ કેવી રાખવી? સરખી ના હોય. ઊંચાઈ તો જે તમને સ્કેલ આપ્યો હોય, એ ચલનું જે મૂલ્ય આપ્યું હોય એ મૂલ્યના આધારે નક્કી કરવાનું હોય. 5% બતાવવાના છે કે 10% કે 15%, કે જે દર્શાવવાના હોય એના આધારે જ નક્કી થાય. એટલે એ તો આપણે જે મૂલ્ય આપ્યું છે ચલનું એ પ્રમાણે દર્શાવવાની રહેશે ઊંચાઈ. પહેલી વાત કરી પહોળાઈની, બીજી વાત કરી ઊંચાઈની. ત્રીજું શું કહે છે? ઉદ્ગમ બિંદુ, ઉગમ બિંદુ અને શરૂઆત અને પ્રથમ સ્તંભ. પહેલો તમે સ્તંભ દોર્યો અને ઉગમ બિંદુ 0 શરૂઆત કરી, તો ત્યાંથી અને પહેલા સ્તંભ વચ્ચે જેટલું તમે ડિફરન્ટ અંતર રાખ્યું છે, તો એ જ અંતર પહેલા અને બીજા, એટલે ઉદ્ગમ બિંદુથી પહેલો સ્તંભ, પહેલા સ્તંભથી બીજો, બીજાથી ત્રીજો, ત્રીજાથી ચોથો, ચોથાથી જેટલા દોરવાના હોય એટલા સુધી, દરેકે દરેક સ્તંભનું અંતર એ દરેક સ્તંભનું અંતર કેટલું હોવું જોઈએ? તો ઉદ્ગમ બિંદુથી પહેલા સ્તંભનું જેટલું અંતર હોય એટલું હોવું જોઈએ. બસ, ક્લિયર? પ્રત્યેક સ્તંભ એક્સ અક્ષ પર દોરવામાં આવે છે. જો કે આપણે વાત કરી હતી કે હવે વાય ઉપર પણ દોરે છે, પણ આપણે એક્સમાં દોરીશું, આડું નહીં કરીએ, બરાબર. આપણે જે પ્રણાલી ચાલતી આવી છે એ પ્રમાણે દોરવાનું છે. અને માહિતીના ક્રમમાં સ્તંભ દોરવું. માહિતીના ક્રમમાં સ્તંભ દોરવું એટલે શું? અમુક લોકો શું કરે કે ધારો કે તમને જે વર્ષ આપેલા હોય, પહેલું આપ્યું છે 1950, પછી આપ્યું છે ધારો કે 60, પછી આપ્યું છે 70, પછી આપ્યું છે 80, એવી રીતે માહિતી તમને આપી છે. હવે ધારો કે પહેલાના અંદર જે માહિતી આપી છે, ધારો કે 56% આપી છે 50માં, બીજામાં ધારો કે તમને 40% આપી છે, ત્રીજામાં ધારો કે આપી છે 60% આપી છે. તો તમારે એને ગોઠવવા નથી કે પહેલા 40 આવે, પછી 50 આવે, પછી 60 આવે, એવી રીતે ગોઠવવાનો આલેખ નથી બનાવવાનો. તમને જે ક્રમમાં આપી છે એ ક્રમમાં જ આપણે આલેખ દોરવાનો છે. તમારા વર્ષે નથી ગોઠવવાના ક્રમમાં, કે ચલને બી ક્રમમાં નથી ગોઠવવાનો. ચડતા કે ઉતરતા ક્રમમાં કોઈ ગોઠવવાનું નથી. તમને જે ક્રમ આપ્યો છે એ જ ક્રમમાં આપણે આલેખ બનાવવાનો છે. તો તમે ફરી યાદ રાખજો કે સ્તંભ આલેખ જ્યારે બનાવો ત્યારે આપણે એક્સ અક્ષ ઉપર જ સ્તંભ લઈશું, દરેકની પહોળાઈ સરખી રાખીશું, ઊંચાઈ
તો એ ચલનું મૂલ્ય શું છે એના આધારે અને એ ચલ મૂલ્યના જે ક્રમ આપ્યો હોય એ ક્રમમાં જ આપણે આલેખ દોરવાનો છે અને ઉગમ બિંદુથી પહેલા સ્તંભ વચ્ચેનું જેટલું અંતર હોય એ દરેક માટે અંતર રહેશે. ઓકે, હવે તમને કોઈ કન્ફ્યુઝન આમાં હોવું જોઈએ નહીં. ત્યાર પછી આપણે વાત કરી હતી ઇન્ટરનેટ ટેકનોલોજી. આપણે કોમ્પ્યુટરની વાત કરી હતી ગયામાં અને ઇન્ટરનેટની બી વાત કરી હતી. પણ ઇન્ટરનેટ ફરીથી હું તમને કહું છું કે ઇન્ટરનેટ ટેકનોલોજી જ્યારે આવે છે ટ્યુટોરિયલ, આપણે કોમ્પ્યુટરમાં એવું ભણ્યા કે ભાઈ પાવર પોઈન્ટ બનાવવું છે, બરાબર, તો આપણે પાવર પોઈન્ટ કોમ્પ્યુટર ટેકનોલોજીથી બનાવી શકીએ છીએ, વેરી ગુડ છે. સ્લાઇડ બની શકીએ છીએ, વેરી ગુડ છે, બરાબર. તમે વર્ડનો ઉપયોગ કરી અને કોઈ તમારે સ્લાઇડ બનાવી છે તો બનાવી શકો છો, બરાબર. એક્સેલનો ઉપયોગ કરી એક્સેલ શીટ બનાવી છે, બનાવી શકો છો. પણ અહીંયા ટ્યુટોરિયલ એટલે કઈ રીતના કે તમે ઇન્ટરનેટ તમારી પાસે છે તો સીધી વસ્તુ છે કે એ જ વસ્તુ તમને કોઈ એવી વેબસાઇટમાં અવેલેબલ જ છે. તો ઇન્ટરનેટ છે તો તમે ડાયરેક્ટ એનો પ્રાપ્તિ સંપર્ક કરો તો તમને આપોઆપ એ માહિતી તૈયાર સ્વરૂપે મળશે, તમારું કામ બચી જશે. પછી ત્વરિત જાણકારી એટલે ઓપન એક્સેસ લિંક જે તે વિષયની હોય, કોઈ ઓડિયો લેક્ચર હોય, કોઈ વિડીયો લેક્ચર હોય, કોઈ ભાષણ હોય, કોઈ નિષ્ણાત વ્યક્તિના તજજ્ઞ હોય, કોઈ અર્થશાસ્ત્રી એનું કોઈ ભાષણ હોય, તો એને જ્યારે અપલોડ કરી છે એ અપલોડ થયેલો વિડીયો આપણે ઇન્ટરનેટની મદદથી ગમે ત્યારે એની ટાઈમ, એમાં સમયનું કોઈ બંધન રહેતું નથી અને તમે તાત્કાલિક જે સમય મેળવવો હોય જ્યાં છો, તમારી પાસે ઇવન મોબાઈલ છે, એમાં ઇન્ટરનેટ છે, તો તમે કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે એ જ લિંક, એ જ વિડીયો જોઈ શકો છો. એવી જ રીતે વાંચવા લાયક સામગ્રીની આપણે વાત કરી હતી, તો તમે ઓનલાઈન ઇન્ટરનેટના મદદથી લેખો, જનરલ્સ વાંચી શકાય છે. અલગ અલગ માહિતી મેળવવી હોય, કોઈ સંસ્થાની માહિતી મેળવવી હોય, કોલેજની માહિતી મેળવવી હોય, કોઈ ફોર્મની માહિતી મેળવવી હોય. હવે તો ઓનલાઈન ફોર્મ ભરવા હોય છે ને તો પણ ઇન્ટરનેટ, તમે કોલેજના જે ફોર્મ ભરશો હવે તો એ પણ હવે બધા કોલેજના ફોર્મ પણ હવે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન ભરાય છે, બરાબર છે. એજ્યુકેશન પણ હવે વર્તમાન સમયમાં ઓનલાઈન મેળવી રહી છે, ઇન્ટરનેટ જ આભારી છે બધું. અને આગળ કે માહિતીની આપણે વાત કરી હતી એ કોઈ પણ એવી સંસ્થાઓ છે જે રિસર્ચ કરતી હોય છે અને એ આંકડાકીય માહિતી તમારે જોતી હોય તો એવી સંસ્થાઓનું જે વેબસાઇટ છે ઓફિશિયલ, એ ઓફિશિયલ વેબસાઇટનો સંપર્ક કરો તો પણ તમને એ માહિતી મળી જાય છે. હવે આટલું તો આપણે જોયું હતું. હવે આ મુદ્દો નવો છે કે જેમ આપણે કોમ્પ્યુટરની વાત કરી હતી કે એમાં બી ભયસ્થાન છે, તો ઇન્ટરનેટ વાપરવાના એ ભયસ્થાન છે. કોમ્પ્યુટરની જેમ જ ઇન્ટરનેટ પણ એક સાધન જ છે. તે શીખવું ફરી કહું છું કે કોમ્પ્યુટર પણ એક સાધન છે અને ઇન્ટરનેટ એ પણ એક સાધન જ છે. તે શિક્ષક કે આપણી પોતાની વિચાર શક્તિ અને તર્ક શક્તિનું સ્થાન લઈ શકતું નથી. ભાઈ ગમે તે કરી લો, એ પોતે નથી વિચારતું, એટલું મગજમાં નાખી રાખજો. શિક્ષક અને કોમ્પ્યુટરમાં આટલો તફાવત છે તર્કનો, આપણી વિચાર શક્તિનો. આપણે વિચારી શકીએ છીએ અને કોમ્પ્યુટર વિચારી શકતું નથી, પણ આપણે જે વિચાર્યું છે એ આમાં નાખ્યું છે એટલે તમને એ બતાવે છે. હકીકતમાં કોમ્પ્યુટરમાં જે બી માહિતી છે, ઇન્ટરનેટમાં જે પણ માહિતી છે, એ કોનું પરિણામ છે? તો જે તે વ્યક્તિના વિચારનું જ પરિણામ છે. એટલે ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ વગેરે કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે. હવે અમુક વાર એવું બને કે અમુક પ્રાપ્તિસ્થાન એવા હોય, તમે ધારો કે આંકડાકીય માહિતી મેળવી છે અને CSO નો સંપર્ક નથી કરતા અને ઓનલાઈન તમે લખો છો તો બીજી ઘણી બધી માહિતી તમને મળશે, પણ એ સિક્યોર નથી. બની શકે ખોટી માહિતી કોઈ અપલોડ કરી નાખી હોય તો તમે બી ખોટું અવલોકન કરો, બની શકે એવું. તો વાચકે શું કરવું પડે? પહેલા એને તથ્યતા ચકાસવી પડે અને આવી માહિતીથી દૂર રહેવું પડે. સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક આપણે વિચારવો પડે. તમે સર્ચ કર્યું, બરાબર, કોઈ બી વસ્તુ લખી ગૂગલ ઉપર, તો ગૂગલમાં કંઈ એક જ નહીં આવે. તમે જે વસ્તુ સર્ચ કરી છે એવી તો કેટલી બધી માહિતી આવશે. તો હવે આપણે વિચારવાનું છે કે આપણે એમાંથી શું જોઈએ છીએ, આપણે શું લેવાનું છે. તો એ કોમ્પ્યુટર આપણને એવું નહીં લે કે તમે તમારા મગજમાં આ ચાલ આ લઈ લો. એ કોમ્પ્યુટર નથી કહેવાનું, બરાબર છે. એ તો આપણે સર્ચ કર્યું એટલે ગૂગલે એના ઘણા બધા આપણને વસ્તુ બતાવી દીધી, બરાબર છે. આપણે ખાલી લખ્યું માઉસ, તો માઉસ લખ્યું તો એમાં તો કોમ્પ્યુટરનું માઉસ આવે, પેલું આવે, માઉસના અલગ અલગ પ્રકાર આવતા હોય, ઘણા બધું મુદ્દા આવે. તો આપણે શું જોઈએ છીએ એ પર્ટિક્યુલર લખવું પડે, કાં તો પછી એને જે માહિતી આપણે ડિસ્પ્લે કરી છે એમાંથી જરૂરી માહિતી આપણે શોધવી પડે, સાચી માહિતી શોધવી પડે, તર્ક વાપરવું પડે, વિશ્લેષણ કરવું પડે અને વિશ્વાસની વેબસાઇટ ઉપરથી જ બને તો માહિતી લેવી જોઈએ, બરાબર છે.
તો આપણે ગેરમાર્ગે દોરાતા નથી. નહીતર પછી એવું બને કે માહિતી મેળવી એટલે આપણને એમ લાગે કે ભાઈ ઇન્ટરનેટમાંથી મેળવી છે ને સાચી જ હશે, પણ એવું નથી હોતું. ઇન્ટરનેટ ઉપરથી મેળવેલી માહિતી પણ ખોટી હોઈ શકે છે. ક્યારે? કે જ્યારે તમે યોગ્ય પ્રકારના પ્રાપ્તિસાધનનો સંપર્ક કર્યો હોય નહીં અને માહિતી મેળવી હોય ત્યારે. તો આપણે પોતાની બુદ્ધિ તર્ક વાપરી અને એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ એ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. સાથે કેટલીક મર્યાદાઓ છે, એ મર્યાદાઓને અવોઇડ કરીએ તો એ આપણને એના ફાયદા વધારે દેખાય છે. એ આપણા ઉપર ડિપેન્ડ છે. ઓકે, તો આ એના ફાયદા મર્યાદાની વાત કરીએ આપણે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ. હવે એક મુદ્દો આવે છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી કોમ્પેક્ટ ડિસ્ક એનો ઉપયોગ શું? કેટલીક સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ એ વગેરે જે સમગ્ર શાસ્ત્રની માહિતી મેળવે છે. તો આવી બધી સંસ્થાઓ હોય, બરાબર, આપણે વાત કરી ચૂક્યા કે અમુક લોકો રિસર્ચ કરતા હોય છે, પ્રયોગશાળાઓ હોય છે, સરકારી સંસ્થાઓ હોય છે, એ ઘણી બાબતો પર રિસર્ચ કરતા હોય છે અને અર્થશાસ્ત્રની માહિતી મેળવે છે અને મેળવીને આંકડાકીય વિગતોનો એક અહેવાલ એ સીડી સ્વરૂપે તૈયાર કરે. જે બી માહિતી મેળવી, જે અલગ અલગ ડેટા કલેક્ટ કર્યો અને એ ડેટાની શું બનાવી, એ લોકોએ એક સીડી બનાવી. એ માહિતી, આંકડાકીય માહિતીને એ ડેટા સ્વરૂપે, એક સીડી સ્વરૂપે રજૂ કરશે. ડેટા તૈયાર કરી અને એને સીડી સ્વરૂપે તૈયાર કરે અને આને જ કહેવામાં આવે છે કોમ્પેક્ટ ડિસ્ક. ઓકે, તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં પછી વેચવા માટે મૂકે છે, જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે એને ખરીદે છે. શિક્ષણની સંસ્થાઓની જરૂર પડતી હોય છે ભાઈ, બરાબર, જે ટૂંકમાં દરેકને પોતાના રિસર્ચ મુજબ જરૂર પડતી હોય તો એ લોકો એને ખરીદે છે અને એનો ઉપયોગ પોતાના અભ્યાસ અને સંશોધન માટે કરે છે. આવી સંસ્થાઓ કે જે ડેટા સીડી તૈયાર કરે છે, કઈ કયા પ્રકારની સીડી બજારમાં અવેલેબલ છે? તો ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી. ભારત સરકારે જે રાષ્ટ્રીય આવકની ગણતરી કરી, બરાબર, તો એ જેટલા બી આંકડાકીય માહિતી તૈયાર કરી એનો એક ડેટા તૈયાર કર્યો અને એની સીડી તૈયાર કરી, જેને કોમ્પેક્ટ ડિસ્ક કહેવાય. અને એ કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ કરી, હવે ધારો કે સીડી, ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, આ સીડી આપણે લાયા, આપણે એના ઉપર રિસર્ચ કરવું છે કે ભાઈ આવક કેટલી છે, કયા વર્ષની કેટલી આવક છે, સરખામણી કરવી છે, તો એ બધી માહિતી એમાં હશે કે જેની આપણે જરૂર છે. તો એનો તુલનાત્મક અભ્યાસ કરી શકીએ છીએ, કોઈ તારણ કાઢી શકીએ છીએ, કોઈ તારણ કાઢી શકીએ છીએ. એના ઉપરથી આપણે જે આપણે અર્થગ્રહણ કરવું છે એ કરી શકીએ છીએ અને વિષય વસ્તુની રજૂઆત કરી શકીએ છીએ. વસ્તી ગણતરીના આંકડા. હવે વસ્તી ગણતરીનો આંકડો હોય, બરાબર, તો વસ્તી વધે છે, કેટલી વધે છે, કેટલા ટકામાં વધારે છે, વસ્તીનો વૃદ્ધિનો દર કેટલો છે, તો આ બધું જાણવું બી જરૂરી હોય છે કે જેના કારણે વસ્તી કયા પ્રકારની મેન્ટાલિટી ધરાવે છે, કયા પ્રકારની વસ્તીમાં વધારો થાય છે, તો વસ્તુ કઈ બજારમાં વધારે ઉત્પન્ન કરવી, વેચવી, આ બધા જ આંકડા આપણને જોતા હોય તો આવી સીડીનો સંપર્ક કરવો પડે, લેવી પડે અને એના ઉપર રિસર્ચ કરવું પડે. ઉદ્યોગનો સર્વે. આજે કોઈ પણ તમે ઉદ્યોગની સ્થાપના કરવા માંગો છો તો બજારમાં એવી સંસ્થાઓ પણ છે કે જે અલગ અલગ પ્રકારના ઉદ્યોગોનો સર્વે કરે છે. તો આપણે નવા ઉદ્યોગની સ્થાપના કરવા માંગી રહ્યા છીએ તો આપણે બી શું કરવું પડે? આવી સીડી લાવવી પડે, એ સીડીને જોવી પડે, એના ઉપરથી શું રિસર્ચ કર્યું છે, શું એનાલિસિસ છે, દરેક કંપનીનો શું કંઈક એમ છે, પોર્ટફોલિયો શું છે, કોઈ પણ વસ્તુ, એ બધી ડિટેલ આપણને સીડીમાં મળશે. અને નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ટૂંકમાં આવી ઘણી બધી સીડીઓ બજારમાં અવેલેબલ હોય છે, પણ આપણે વિષય વસ્તુ આપણે શું માહિતી જોઈએ? બેંકને લગતી બી હોય છે, આરબીઆઈ તૈયાર કરેલી, તો એ ચોક્કસ જે સીડી કે ડેટા તૈયાર કરેલો છે, ડેટા સીડી સ્વરૂપે, જેને આપણે કોમ્પેક્ટ ડિસ્ક કહીએ છીએ, જે આંકડાકીય માહિતીની આપણે ડેટા બને અને સીડીમાં રજૂઆત કરીએ અને કોમ્પેક્ટ ડિસ્ક કહી દઈએ આપણે. અને એ આટલા પ્રકારની આપણને જોવા મળે છે. બીજી બી ઘણી બધી બી હોય છે. ઓકે, અર્થતંત્રની ઘણી બધી માહિતી માટે સીડી જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગોમાંથી મળી શકે છે, મેં કીધું એમ. વળી કેટલીક સંસ્થાઓ જેવી કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક, CMIE જેને કહેવાય છે, વગેરે પણ આંકડાકીય માહિતીની સીડી વેચે છે તથા સમગ્ર અર્થતંત્રમાં મહત્વના આંકડાઓના સોફ્ટવેર બનાવે છે. જો કે તે ખૂબ જ ખર્ચાળ હોય છે, જે સંશોધન સંસ્થાઓ કંપની દ્વારા ખરીદવામાં આવે છે. સામાન્ય કોઈ વ્યક્તિ જનરેટ ના ખરીદે. ડેટા આખા દેશનો સર્વેનો, ગરીબી હોય, બેકારી હોય, બરાબર, વસ્તી વધારો છે, કેવી કોઈ પણ વસ્તુનો સર્વે થયો હોય, વસ્તીની પાછું વય જૂથના આધારે સર્વે થયો હોય,
અથવા વસ્તી જે છે તો એમાં કેટલા પ્રકારની બીપીએલ ઉપર છે અથવા એપીએલ કાર્ડ ધારક છે, એવા ઘણા બધા સર્વે હોઈ શકે. અને એ સર્વેના આધારે દરેક લોકોનું, હમણાં આપણે જે વાત કરી કે ઉદ્યોગનો સર્વે, તો એ લોકોને બી આ વસ્તુ ઉપયોગી નીવડી શકે છે કે વસ્તુ વેચવી તો કેવી વેચવી, કારણ કે એની આવક લોકોની કેવી છે, લોકોની ખર્ચ કરવાની ક્ષમતા કેવી છે, આ બધું જ લોકો વિચારતા હોય છે. તો આવી સીડીઓ પણ તૈયાર થાય છે, બજારમાં વેચવામાં આવે છે, એનો સર્વે કરી શકાય છે સીડી ખરીદી, અને આપણે એના ઉપરથી યોગ્ય અર્થઘટન કરી શકીએ છીએ. કોમ્પેક્ટ ડિસ્ક કે સીડી વાપરવાની મુશ્કેલી શું? તો સીડીમાં અનેક પ્રકારના આંકડા હોય છે. એક તો પહેલી વસ્તુ એ, અમુક વાર એવું હોય કે આપણે ધારો કે સીડી લઈને આવ્યા, બરાબર, હવે એમાં તો ઘણી બધી માહિતી હોય જે તે વિષય વસ્તુની, તેમાંથી આપણને જરૂરી આંકડા શોધવાનું કામ થોડું મુશ્કેલ છે. ઉપરાંત ઘણા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટેની જાણકારી પણ જરૂરી છે. અમુક વાર એવું હોય કે સોફ્ટવેર તો આપણને અંદર આપ્યું છે, તો માહિતી આપી છે, પણ માહિતી ઘણી બધી સંખ્યામાં આપી છે, બહુ બધી માહિતી આપી છે. તો પહેલા એક વસ્તુ છે કે હા, એ તો સીધી વસ્તુ છે કે સર્વે તો બધો કરવો જ પડશે, સમય તો લાગવાનો જ છે, કે થોડીક મુશ્કેલી છે એ પણ. તો આવી મુશ્કેલીઓ પણ આપણને જોવા મળે છે થોડી, પણ મેજોરિટી જે અભ્યાસની વાત કરીએ, અર્થશાસ્ત્રનું છે, આંકડાકીય માહિતીની વાત છે, તો આવી સંસ્થાઓ આવી ડેટા સીડી પ્રકાશિત કરતી હોય છે. તો આમ અહીંયા ચેપ્ટરની પૂર્ણાહુતિ થાય છે. તમે આ ચેપ્ટર અર્થશાસ્ત્ર, એમાં આલેખ, અર્થશાસ્ત્રમાં આલેખનું મહત્વ, અને આપણે વાત કરી કે આકૃતિ કે આલેખ દોરતી વખતે ખાસ આ પ્રશ્ન યાદ રાખજો, હું બોલું છું કે અર્થશાસ્ત્રમાં તમે જ્યારે આલેખ કે આકૃતિ જે દોરી રહ્યા છો, તો શું ધ્યાનમાં રાખવું જોઈએ? કારણ કે જે વ્યક્તિ આકૃતિ ઉપરથી અર્થઘટન કરવાનો છે, જો આકૃતિ યોગ્ય નહીં હોય, સચોટ નહીં હોય, આકર્ષક નહીં હોય, તો એ વ્યક્તિને એમાં રસ નથી પડવાનો. બીજી વસ્તુ, આકૃતિ આલેખ તમે જ્યારે દોરો છો, તો જે આંકડાકીય માહિતી ઉપરથી દોરો છો, એની વિશ્વસનીયતા તો હોવી જરૂરી છે, કે કઈ જગ્યાએથી માહિતી આંકડાકીય મેળવવામાં આવી છે, કયા પ્રાપ્તિ સ્થાનનો સંપર્ક કરવામાં આવ્યો છે, પછી તમે આકૃતિ દોરવા જઈ રહ્યા છો. એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે જો કાલ્પનિક સ્ત્રોત હોય તો સમજી લેવાનું કે એ કોઈ વિશ્લેષણ માટે બહુ ખાસ ઉપયોગી નથી. પણ જો કોઈ સીએસઓ, બરાબર, એનએસએસઓ આપણે જે વાત કરી કે એવી સંસ્થાઓ દ્વારા પ્રકાશિત હોય, તો એનું અર્થઘટન જે થવાનું છે એ સચોટ થવાનું છે. એટલે એ પ્રમાણે આપણે આલેખ કે આકૃતિ, બીજું આકૃતિ કે આલેખ તમે દોરો છો તેની પહેલા સૌથી મહત્વનો મેં તમને પહેલો મુદ્દો કીધો હતો કે આલેખ કે આકૃતિનો પ્રકાર નક્કી કરવો. જ્યાં સુધી તમે પ્રકાર નથી નક્કી કરતા કે તમારે કયો આલેખ દોરવો છે, ઓકે, બીજી એક વસ્તુ ક્લિયર કરી દઉં કે આલેખના અંદર જનરલી તો લોકો કહી દેશે કે તમને આવો આલેખ દોરવાનો છે. નથી તો પછી આપણને ખબર પડવી જોઈએ કે એક ચલ જે દર્શાવવાનો છે, ચલની એક જ મૂલ્ય છે અથવા અલગ અલગ પેટા મૂલ્ય આપેલું છે, તો એના ઉપરથી વિભાજિત આવે, પાસ પાસે આવે, કે સ્તંભ આવે, કે સાદો આવે, બરાબર. અને તમને જો સ્પષ્ટ કીધું જ છે કે ભાઈ પાસ પાસેનો દોરો, બરાબર, અથવા વિભાજિત દોરો, તો એ દોરી શકાય. તમને કોઈ સૂચના નથી આપી, બરાબર છે, તો મેં તમને વાત કરી હતી કે તમે સાદો સ્તંભાલેખ પણ દોરી શકો છો, અને રેખાકૃતિ એટલે કે જે પહેલો આલેખ આપણે સમય આધારિત એ પણ તમે દોરી શકો છો. પણ સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું હોય તો આપણે એ જ આલેખનો આગળ રાખવાનો, બીજો આલેખ દોરવાની કોઈ જરૂર નથી. તો આકૃતિ કે આલેખનો પ્રકાર આપણે પસંદ કરવો પડશે પહેલા, કે ભાઈ કેવી માહિતી છે ને એ માહિતી માટે સૌથી અનુકૂળ આલેખ કયો થશે, જે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો એ મુજબ પહેલા આપણે આકૃતિ કે આલેખ નક્કી કરવાનો, પછી એક્સ અક્ષ, પછી વાય અક્ષ, અને પછી એ દોરવાનો છે. પછી સ્કેલ માપની આપણે વાત કરી ચૂક્યા છીએ. આકૃતિ કે આલેખમાં સૌથી મહત્વ છે સ્કેલ માપ. સ્કેલ માપ એટલા માટે કે સ્કેલ માપ જો અયોગ્ય લેવાઈ ગયું તો આકૃતિ કે આલેખ કાં તો બહુ મોટો થઈ જશે, અને કાં તો બહુ મોટો, એટલે કે સોરી, કાં તો બહુ નાનો થઈ, અતિશય નાનો થઈ જશે. અતિશય મોટો કે અતિશય નાનો આલેખ આવશે તો એ પણ આકર્ષક નહીં બને, ખરાબ લાગશે, આકર્ષક રજૂઆત નહીં થાય, બરાબર. એટલે એ પણ ના હોવું જોઈએ. તો સ્કેલ માપ લેતા મેં આપણે શીખવાડ્યું છે, સૌથી ઓછું સૌથી મોટું વેલ્યુ સુધી નાખો, પછી તમે યોગ્ય સ્કેલ માપ નક્કી કરો. તમને જો કદાચ વૃતાંશ પૂછાય છે, તો મેં તમને કીધું કે આખું વર્તુળ તમારે કમ્પલસરી રાખવું પડશે, અને એને શોધવાની રીત પણ મેં તમને શીખવાડી છે. વૃતાંશ કઈ રીતે શોધવો, પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360, એના આધારે વૃતાંશ શોધવાનો, પછી છેલ્લે સીએફઆઈ શોધવાની, અને સીએફઆઈની વેલ્યુ આપણે વર્તુળમાં ડ્રો કરવાની છે. એટલે આપોઆપ આપણને પેલા ખૂણા મળી જશે, પર્સન્ટેજ મળી જશે. તો એ વાત થઈ આકૃતિની, આલેખની. આકૃતિ કે આલેખનું મહત્વની વાત કરીએ તો મહત્વ તો એ જ છે કે જે વસ્તુ આપણે
કોઈ વ્યક્તિને સમજાવવા માંગીએ છીએ, એનો સમય બચાવવા માંગીએ છીએ, આપણો સમય બચાવવા માંગીએ છીએ, આકર્ષક રજૂઆત કરવા માંગીએ છીએ, એ શક્ય બને છે. વર્તમાન સમયના અંદર તમે આજે કોઈ કંપનીના અંદર કોઈ મેનેજર છો અને તમારા હાથ નીચે ટીમ છે, તમારે કોઈને પ્રેઝન્ટેશન કરવાનું છે, તો આવો સ્તંભ આકૃતિ કે વિભાજિત સ્તંભ આકૃતિ તમે જો દોરી હશે યોગ્ય, અથવા પછી કોઈ વૃત્તાંશ આકૃતિ, એમાં અલગ અલગ કલર કોમ્બિનેશન, જે આપણે વાત કરી કમ્પ્યુટર ટેકનોલોજી આપણને ઉપયોગી બનશે, તો એના આધારે પ્રેઝન્ટ કરશો તો પણ એ વસ્તુને યોગ્ય આકર્ષક લાગશે. એક પીપીટી બનાવીશું વ્યવસ્થિત, તો તમે એનું પ્રેઝન્ટેશન કરી શકશો. તમારે સ્લાઇડ બતાવતું રહેવાનું છે, સાથે બોલતું રહેવાનું છે, તો દરેક વ્યક્તિ જે બેઠા છે એને સરળતાથી ખ્યાલ આવી જશે, એનો સમય શક્તિ બચાવ થશે, તમારો પણ સમય શક્તિનો બચાવ થશે. એટલે આ રીતે આકૃતિ કે આલેખનું ખૂબ મહત્વ છે. તો આપણે આ એક વસ્તુ ધ્યાન રાખવાની છે. બરાબર, 3 અલગ અલગ પ્રકારના આલેખો જોયા. પછી આપણે કમ્પ્યુટરની વાત કરી, એની ડિમેરિટ્સ જોયા. પછી આપણે ઇન્ટરનેટની વાત કરી, એની બી મર્યાદાઓ જોઈ. અને પછી છેલ્લે કમ્પેક્ટ ડિસ્ક કોને કહેવાય, કઈ કઈ સંસ્થાઓ તૈયાર કરે છે, એની વાત કરી છે. તો આપણે જનરલી આટલા મુદ્દાઓની ચર્ચા કરી. હવે તમારું કામ એ છે કે તમારે આ જે ચેપ્ટર છે એનું એકવાર પહેલેથી માંડી અને છેલ્લે સુધી પુનરાવર્તન કરવાનું છે. એક નોટ્સ બનાવવાની છે. એ નોટ્સમાં બને તો આપણે જે વ્યાખ્યાઓ છે, જેટલી બી વ્યાખ્યાઓ આવી, પછી આપણે આકૃતિના આલેખનો તફાવત બી સમજ્યા હતા, તો આપણે એ પણ આકૃતિ કે આલેખ એટલે શું, જે વ્યાખ્યાઓ હતી એ વ્યાખ્યાઓ એક નોટ્સમાં લખીશું. બરાબર છે. બીજું કે જેટલી આકૃતિ કે આલેખો અમે દોરાયા છે, અનુસૂચિ સાથે અનુસૂચિ પાછળ દોરવાની, આલેખ પત્ર ઉપર આલેખ દોરવાનો અને એ કમ્પ્લીટ કરવાનો છે. કોઈ પણ પ્રકારની ભૂલ વગર, વિષય વસ્તુની યોગ્ય રજૂઆત સાથે. એક્સ અક્ષ ઉપર શું આવે, સમય, સ્થળ, ક્ષેત્ર અને અન્ય પરિબળો આવે, તો તમારે લખવાનું છે. સમયગાળો લખવાનો છે. વાય ઉપર ધારો કે ચલ રાશિ આપી છે આપણને વસ્તી ટકામાં, તો લખવું પડે વસ્તી ટકામાં, તો એ સચોટ રજૂઆત કહેવાય. પછી એની જે અનુસૂચિ છે, કયા તમે શેડનો ઉપયોગ કર્યો છે. ધારો કે અલગ અલગ પ્રકારના બોક્સની આપણે વાત કરી ચોકલેટના, કે નાના બોક્સ માટે ડાર્ક છે, તો એ તમારે દરેકમાં એ પ્રમાણે બતાવવું પડશે. એ ટૂંકમાં નાની નાની બાબતો છે, પણ એ તમારે દર્શાવવાની છે. 5 માર્ક્સનો આલેખ આપણે પૂછાવાનો છે, એટલા માટે ફરી તમને કહું છું. તો આ બધી નાની વિગતો ભેગી કરી અને આખું ચેપ્ટર અહીંયા ટૂંકમાં પૂરું થાય છે. બરાબર, આશા રાખું છું કે આ ચેપ્ટરમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. તમે ફરી એકવાર આ બધા જ જે લેક્ચર હતું એનું પુનરાવર્તન કરજો, અને બને તો લખી અને તમે લખવાનો પ્રયત્ન કરજો જ. જે વસ્તુ તમે વાંચો છો એને તૈયાર કરો, લખો, એક નોટ્સ બનાવો. એ નોટ્સના અંદર જે બી આપણા જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમે યાદ ન કરો, પહેલા તૈયાર કરો અને પછી લખો. એ બેટર ઓપ્શન રહેશે. અને બધા આલેખો આપણે પૂર્ણ કરીશું. ઓકે, જય અંબે.